नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। આજથી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ધજાના નિયમોમાં મોટો ફેરફાર। મંદિરે 5 મીટરથી મોટી ધજા હવે નહીં ચઢે। બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુરક્ષા અને મંદિરની ગરિમાને ધ્યાને રાખી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજથી અંબાજી મંદિરે 5 મીટરથી વધારે મોટી ધજા ચઢાવી શકાશે નહીં। મંદિરના શિખર અને સુરક્ષાના કારણોસર લેવાયેલા આ નિર્ણયને ભક્તોએ પણ સહર્ષ આવકાર્યો છે। યાત્રાધામ અંબાજીના સુવર્ણ શિખર પર હવે 5 મીટરથી મોટી ધજા લહેરાવી શકાશે નહીં। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે। ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરનું હાલનું ધજાદંડ અંદાજે 25 વર્ષ જૂનું છે। મોટી ધજાઓ જ્યારે શિખર પર ચઢાવવામાં આવતી હતી ત્યારે તે ઘણીવાર શિખરથી લઈને છેક નીચે ચાચર ચોક સુધી પહોંચતી હતી, જેના કારણે યાત્રિકોની સુરક્ષા સામે જોખમ ઊભું થવાની શક્યતા રહેતી હતી। આ નિર્ણય પાછળ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ધજાની પવિત્રતા જાળવવાનો પણ ઉમદા હેતુ છે। મોટી ધજા જમીનને અડકતી હોવાથી અથવા ભક્તોના પગમાં આવતી હોવાથી ધજાની ગરિમા જળવાતી નહોતી અને શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચતી હતી। આ તમામ પાસાઓને ધ્યાને રાખી ટ્રસ્ટ દ્વારા 5 મીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ નવા નિયમથી મંદિરના શિખર પરના ભારણમાં પણ ઘટાડો થશે અને યાત્રિકો સુરક્ષિત રીતે દર્શન કરી શકશે અને જે ભગતો 5 ફૂટ કરતાં મોટી ધજા લઈ માતાજીના દર્શને અથવા તો માનતા પૂરી કરવા આવશે તો તેમની ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે। મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને ભક્તો અને શ્રદ્ધાળુઓએ વધાવી લીધો છે। ભક્તોનું માનવું છે કે માતાજીની ધજાની ગરિમા જળવાય અને સુરક્ષા જળવાય તે સર્વોપરી છે। આજથી જ આ નિયમનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ, અંબાજી। સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામ ખાતે ભક્તો દ્વારા વિવિધ સાઇઝની કોઈ 10 મીટર, 15 મીટર, 50 મીટર એવી વિવિધ સાઇઝ ધજાઓનું આરોહણ કરવામાં આવતું હતું। એને કારણે સમાનતા નહોતી જળવાતી અને મોટી ધજા હોય તો છેક મંદિર પ્રાંગણમાં નીચે ટચ થતી હતી। એને કારણે ધાર્મિક લાગણીને પણ થોડીક ઠેસ પહોંચે લોકોની। ત્યારબાદ આ મોટી ધજાને કારણે ધ્વજદંડ જે છે લગભગ 15-17 વર્ષ પહેલાં આપણે ધ્વજદંડનું આરોહણ કરેલું તો એને પણ 15-17 વર્ષનો સમય થયો। એને કારણે ત્યાં પણ મોટી ધજાના કારણે દોરી ખેંચવાના કારણે ત્યાં જરક આવે। આ સિવાય જે સુવર્ણ શિખર છે આપણું, એના જે પતરા છે સુવર્ણના, એમાં પણ ધજાઓ મોટી ધજાઓ ફસાય એને કારણે એને પણ થોડુંક નુકસાન ઉખડવાનો સંભવ રહેલો છે। આ બધી બાબતોને કારણે એક સમાનતા જળવાય એ બાબતે માનનીય ચેરમેન શ્રી અને ભટજી મહારાજ, ગુરુજી, આમ તમામ વિદ્વાનોનો અભિપ્રાય લઈને એક આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ આજથી કે દરેક ધજા 5 મીટરની જ આપણે મંદિર ઉપર મુખ્ય શિખર ઉપર ચડાવીએ તો એક સમાનતા જળવાય અને બીજા પ્રશ્નો બીજું કંઈ પ્રશ્નો ઊભો ન થાય। તો આ રીતે સુરક્ષા, સલામતી, ધાર્મિક માન્યતા તમામ પહેલુઓને ધ્યાને રાખી અને આપણે આ નિર્ણય લીધો છે। જે ભક્તો મોટી ધજા લઈને આવશે મંદિરે એમના માટે એ ધજા માતાજીના ચરણોમાં આપણે સમર્પિત કરીશું અને ત્યાં એને એ રીતે એને સ્વીકાર કરીશું। અને ટેમ્પલ ટ્રસ્ટમાં જે ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરી છે આપણી, તો ટેમ્પલ ટ્રસ્ટમાં આપણે ધજાની 5 મીટરની ધજાની વ્યવસ્થા રાખેલી જ છે। જે ભક્તો એનો લાભ લેવા માગતા હોય તેઓ પણ ધજારોહણનો લાભ લઈ શકશે ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીનો સંપર્ક કરીને। તો આ રીતે આ પુખ્ત વિચારોના અંતે આ નિર્ણય કર્યો છે કે 5 મીટરની ધજા આપણા સુવર્ણ શિખર ઉપર આરોહણ થાય એ રીતનું આયોજન છે। જય અંબે। હાલમાં જે છે તમામ મંદિરોમાં દિવસભર ધજાઓ ચડતી હોય છે, આ ધજાઓનું મહાત્મ્ય શું હોય છે? ધજાનું મહાત્મ્ય એવું છે કે જેમ પુરુષ અને સ્ત્રી અને શિખા જે છે આપણા વાળ, તો એવી રીતે શાસ્ત્રોની અંદર ધ્વજાને દેવીના કેશ ગણવામાં આવેલા છે અને શિખા
એક શિખા કેવું એક શબ્દ વાપરવામાં આવેલો છે. એની વેદોની અંદર વર્ણન છે કે કેતું ક્રણવન્ન કેતવે પેશો મરજા અપેશસે સમુખદ્ભી રજા યથાહા. તો આ દેવતાઓના કેશ ગણવામાં આવે છે. જે તે મંદિરોમાં ધજા ઇત્યાદિ ચડાવવામાં આવે છે તો ધજાને એક આપણે વિજયનું નિશાન પણ ગણવામાં આવે છે. તો વિજયના નિશાન તરીકે કે કોઈ ભાવિક ભક્તોની કામનાની પૂર્તિ થઈ હોય, અથવા કોઈએ બાધા ઇત્યાદિ રાખી હોય, અથવા કોઈ ઘણા બધા જંજાળોમાં અટવાયેલો હોય અને વ્યક્તિ એમાંથી નીકળી ન શકતો હોય, તો એ માતાજીને, દ્વારકાધીશને, સોમનાથ દાદાને એવી બાધા રાખે કે હે માં, હે સોમનાથ દાદા, હે કાળિયા ઠાકર, આપની કૃપાથી મારું આ કાર્ય સિદ્ધ થાય એના માટે હું આ તમને ધજા ચડાવવાની બાધા રાખું છું. તો લોકો વિવિધ પ્રકારે માતાજીને ધજા ચડાવવાની બાધા રાખે છે અને એ બાધા દ્વારા રાખતાની સાથે જ એમની મનોકામનાઓ સિદ્ધ થાય છે. અને શાસ્ત્રોક્ત એવું પ્રમાણ છે કે જે પ્રમાણે તમે જોયું હશે કે બ્રાહ્મણો અને સ્ત્રીઓ ચોટલી બાંધે છે. એટલે ચોટલી બાંધવાનું મહત્વ શું છે? તો તમારી જે ઉર્જા જે છે એ બહાર ફેલાયેલી છે એ એક જગ્યાએ કેન્દ્રિત થાય. એ જ પ્રમાણની સાથે ધ્વજા છે, જે તમારા મનોવિકારો છે વારંવાર બહાર ફેલાતા હોય છે કે આ કામનાના કારણે મનુષ્યનું આટલું રોકાઈ ગયેલું કાર્ય છે, તો એ ભગવતીને પ્રાર્થના કરતાની સાથે કે હે માં, આપની કૃપાથી મારું આ કાર્ય સિદ્ધ થાય એવી બાધાની સાથે ધજાની માનતા રાખે અને એની મનોકામના ભગવતી પૂર્ણ કરે છે. અને જે દેવી દેવતાઓની બાધા રાખે છે એ બધી જ બાધાઓમાં ભગવતી ફક્ત ને ફક્ત ધજાના માધ્યમથી પૂર્ણ કરે છે. અને એનાથી કેતુને લગતા દોષ, રાહુ અને કેતુ ઇત્યાદિને લગતા દોષો દૂર થાય છે. અને જુદા જુદા કલરની ધજાઓ, જેમ તમે રાણુજામાં જોયું હશે તો જુદી જુદી ધજાઓ જુદા જુદા રંગના નેજા ચડતા હોય છે. તેનું કારણ શું છે? એ આપણા શરીરથી સંકળાયેલી એક ઉર્જા છે. એ ઉર્જા અને એ પ્રાર્થના દ્વારા, ધજા ચડાવવાની પ્રાર્થના બાધાની દ્વારા એ અંતરિક્ષની અંદર એ પ્રાર્થના પહોંચે છે અને મનોકામનાઓ સિદ્ધ થાય છે. અને જેમ જેમ ધજા ફરકતી રહે છે એમ એમ દરેક મનુષ્યની કામના ભગવતી પૂર્ણ કરતી રહે છે. એવું નહીં કે ધજા ચડાવનારની જ કામના પૂર્ણ થાય છે. જો વ્યક્તિ દૂર મંદિરે દર્શન કરવા જવામાં અશક્ત હોય અને ફક્ત ને ફક્ત ધજાના દર્શન કરે તો બી ભગવતી એને એના સંપૂર્ણ દર્શનનું ફળ પ્રદાન કરે છે. તો એના માટે એક શ્લોક કીધો છે કે યા વિદ્યા શિવ કેશવાદિ જનની, યા વૈ જગન મોહિની, યા પંચ પ્રણવત વિરેખનલિની, યા ચિત્કલા કામિની, યા બ્રહ્માદિ પીપીલિકાંત તનુષુ પ્રોતા જગત સાક્ષિણી, સા પાયાત પરદેવતા ભગવતી શ્રીરાજ રાજેશ્વરી. એ ભગવતી કર્મના સાક્ષી રૂપે કોઈ વ્યક્તિ દીપ ન કરી શકતો હોય, ધૂપ ન કરી શકતો હોય, ફક્ત ધજાની બાધા રાખે, ધજાના દર્શન કરે, એની મનોકામના ભગવતી પૂર્ણ કરે છે. આવું અનેક શાસ્ત્રોમાં, પુરાણોમાં એનું વર્ણન બતાવવામાં આવેલું છે. અસ્તુ.